ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓખા હરણ કડવા ભાગ 3 છે. એમાં આપણે 1 થી 63 ભાગ સાંભળી લીધા, 2 ભાગમાં સાંભળ્યા. હવે આપણે ભાગ 3માં 64 થી 93 સાંભળીશું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખા હરણ, જે ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આપણે કાવ્ય સ્વરૂપમાં પદ સ્વરૂપમાં સાંભળી રહ્યા છીએ, જેમાં કડવા 1 થી 93 છે. અને આ 93 કડવા 3 ભાગ 3 દિવસ સાંભળવાના છે. તેમાં આપણે પ્રથમ ભાગ સાંભળ્યો કડવા 1 થી 31, બીજા ભાગમાં સાંભળ્યું કડવા 32 થી 64, અને આજે ભાગ 3 કડવામાં 64 થી 93 સુધી સાંભળવાના છે. આજના દિવસે ઓખાહરણ જે કડવા 93 છે તે પૂર્ણ થાય છે. ચૈત્ર માસમાં ઓખાહરણની કથા સાંભળવાથી બીમારી, રોગ આદિમાંથી મુક્તિ મળે છે. ભૂત, પ્રેત, બાધા, નડદર આદિમાંથી મુક્તિ મળે છે. આ ચૈત્ર માસમાં કહેવાય છે કે મીઠું ના ખવાય. મીઠું એટલે કે નમક ખાધા વગર જો 1 દિવસ રહેવાય, વ્રત રખાય, જેને અલુણા વ્રત કહીએ છીએ, તો પણ સારું સ્વાસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ફૂલનું સેવન કરાય છે. ઓખાહરણ જે શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આ કથા કહી રહ્યા છે. ભગવાન શિવ મા પાર્વતીની પુત્રી, ગણપતિ દાદાના બહેન ઓખા છે, જેનો જન્મ શ્રાપવશ બાણાસુરને ત્યાં ઘરે થયો છે. અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે જેનો વિવાહ થવાનો છે. અને હરિ અને હરના યુદ્ધની કથા સુંદર રીતે જોડાયેલી છે. તે સુંદર ભાષામાં, પદ્ય રૂપમાં, કાવ્ય રૂપમાં સુંદર રીતે આલેખવામાં આવ્યું છે, જેનો આપણે ભાગ 3 આજે સાંભળીશું. કડવું 64. ચિત્રલેખા કહે, બાઈ શાને રડે છે? તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે, જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાર. સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર, તે તમને જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વડવે બળી પાતળે ચાંપ્યો એવો છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યા એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ કોટડીમાં બેસાડ્યો એ તન સર્પે એને વીંટ્યો રે. ફર્યો ફરતો અગન તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો ને નૃપ ગાજ્યો ને મેઘની પેરે ઉતરાવી ઓખાઈ રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે. કડવું 65. બાણે બંનેને બાંધ્યા ને નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બેનને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યાભિચાર. ઓખા છાની મંદિરે મોકલી રાખ્યા કુળનો તેણે ભાર. બાણે બંને બાંધ્યા નૌતમને નરનાર. લક્ષણવંતા હોડી લહેકતા બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ તે પૂંઠ ભમે, ઘેરી હિંડે તે દાસ. બાણે બંનેને બાંધ્યા નૌતમ નરને નાર. એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાખ પ્રમાણ. ચોરે તે મોરજ માર્યો, તેના કરે લોક વખાણ. બાણે બાંધ્યા નૌતમ નરને નાર. ઓખા ફરી વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર. બાણે બાંધ્યા નૌતમને નાર. કોહ કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે એવી માયા મોહજાળ. બાણે તેની ભૂલવણી પ્રકૃતિ તણી, ભૂલી પેડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. બાણે નૌતમ નરને નાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધે જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ.
બાણે નૌતમ નરને નાર અનુરુદ્ધે રાખ્યો મુખ આગળે. 4 માસ આશા પહોંચી ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું પછી લાગ્યો લોક અપવાદ. બાણે બંનેને બાંધ્યાને નૌતમ નરને નાર, લાગ્યો લોકપવાદ પણ પામ્યો દેવ કન્યા રે. પછી બાણાસુરે અનુરુદ્ધને રાખ્યો ઓખા રે ઘરમાય રે. કડવું 66મું. સુખદેવજી કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરની બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિઘ્ના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જપ ભરે ચક્ષુજી, પુત્રી જમાય ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજી. આદુર તો અસુર દળને તેવડું તૃણ માત્રજી, શોભા રાખવા સૂરની તો હું એ બંધાયો છું ગોત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાવનો જૂથજી. શું કરું જો સુસર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવનિ એક થાશે એવો નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધ્રુવમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે શામળિયો સબળો સઘળા છૂટશે બંધનજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યારે પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભાવિનનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી આવી કરી સહાયજી. મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા સ્થાવર જંગમ સરાચર. મૃગ ઉપર જેમ તૃષણામ દૈત્યને પાતાળ ચાંપ્યો. રક્ત બીજ રણે રોળ્યો શુંભ નિશુ મહિષાસુર માર્યા. ચંડમુંડને ઢંઢોળ્યા ધ્રુમલોચનને હાથે હણ્યો. મધુકૈટભના માર્યા અનેક રૂપ ધર્યા તે અંબાસુર નરી પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલા પૂરતે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચરવાળી. નગર કોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુઓ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાથી પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અંતિ ઘણું ને બોલી ન શકે વાણ. શીદ બિહે પરાક્રમી તું બોલ્યો મુજ સંગાથ. બાણાસુરની વર્યા પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાય લાંછન શૂય. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉડાળમાં તે આભ ઘાલ્યું અંતરમાં છે. ન ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે. ભણે તે નર ભૂલે અંતર છે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈને થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યપતિને પાતળિયા પંકજ મુખ પિયુજીને. નાગપાશના બંધનજી બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. ધાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપપ્રહાર જ કરે દૈત્યનો નાથજી. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. ભારે દળ કૌભાંડે મેલ્યું વકર્યા બળ્યો વીરજી. તોય એરણથી 9 ઓસર્યો સાગરનું જેમ નીરજી. દયા ન આવે પેલા દૈત્યપતિને ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધનજી. શ્વાસના માએ બહુ અકાળીએ સગળે આંખું અંગજી. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી.
તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીરવર તમને તો થાશે મહા ઉત્પાતજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને કમળાવર ગોવિંદજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સૂતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, ગ્રજ ગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા કીધી પ્રહલાદજીની સહાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, આજ આંખોમાંથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી, દયા મનસા વાચાને વર કર્યો અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વળજો પંથજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, પિતા પિયુજીને વેરી રે દેખે દુખે દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, કંઠે પડ્યો શોષજી પૂર્વ તણા કર્મ આવી નડ્યા કોને કીજે દોષજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, પતિ પીડાએ કાયા પાંડુ વિખ ખાવું આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરથારજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, તાત તણે મન કોઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાની જાણી કીજે દયા ને દીજે જી હજી, વાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો જપાદી હોય અન્યાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, વાહલો થઈને વેરજ વાળે શું ન આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, નીચું નાક હો એથી નિરથક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્મળ હળધર શ્યામજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરોનો ફેંક્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાંય કરશો સંગ્રામજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારમતીને યુદ્ધ કરીશું તત્ખેવજી, યુદ્ધ સામે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારમતીને યુદ્ધ કરીશું તત્ખેવજી, નિર્ભય કરી વણિધર ગયા પરવાર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરે હે ભેટ્યા શ્રી અવિનાશજી, દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી, ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ રાખ્યા કારાગૃહમાં દૈત્ય મળી રે, કડવું 68મું, સુખદેવજી કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાથી કહું કથા જાદવ કથા કરે સોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ આકંદ કરે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી, જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી, વસુદેવ કહે શામળાને શું બેઠો છે ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી, ઉગ્રેસનને કહે અચરજને મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી, જાદવજી જે જાદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હાર્યાનું કર્મજી, 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનુરુદ્ધે આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી, 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરની કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી,
હરિ સાથે જાદવ થયા ઊભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે સાંભળો જગત જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વ પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી, આટલામાં નથી દીસ તો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદને કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા તેને દેવીની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુનિઓજી. વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. સોનિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈક એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધને સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને થામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કર્યાજી. ભગવાન કહે શાબાશ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યા અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા વહુ તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો છે અગનજી, લીલા માંસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને હું કહું વિઠ્ઠલજી, વહેલા તમો જાઓજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 59. કમળા તો કલ્પાંત કરે છે હેડે તે ઉઠી જ્વાળા જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારો કુંવર નાનો જો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો માર જો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલા વઢવા જાત જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલા સહેશો ભાર જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો છે, મારને પાઘડી બાંધતા ન આવડે રે. તમો 56 કોટી જાદવ જેટલા, તે તો સર્વ થાવ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગ તણા રખે વાળજો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારી અંગ તણા રખે વાળજો, મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો.
મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પગડી બાંધતા ન આવડે રે. તોય મુજને ન આવે આજ જો, 86 જોજનની મારી પાંખ રે, 3 જોજોની મારી ચાંચ રે. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા, ત્યારે ગડગડિયાને નિશાન જો, પંખના વાગી જ્યારે ગરુડ નીરે, ત્યારે નાસી ગયા સર્વ સર્પ જો. મારા કુંવરને છોડવાને આવી પહોંચ્યા સારંગ પાણજો, શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પીધું પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યા જ્યાં ધગધગતા અંગારા, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વ અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાણા, નવ થઈએ મારી વાતો તુજને કહું. રાખ તારે હૈયે કુબજા પેલી રાણટી, ટુંડી કંસરાયની દાસ. મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એક નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવાને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વ દીકરા તે દેવ કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા, નવ થઈને રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાને ધો છો જાદવ નાથ, આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કેજો બાણાસુરને પરણાવો કન્યાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, હોશ હોય તો યુદ્ધે આવો તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યા આવ્યો અસુર સભાની માય. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, સાંભળને રાજા વિનંતી આવ્યો છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાદ. શ્રી કૃષ્ણ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રવર્ષી અગન નીચે જાદવને જોઈને મારી કુળવંતી રે તન. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, સેના લઈને રાજા ચાલ્યો જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, ખડગ ખાંડાને તંબુર જોર ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગસર ફરસી તોમરની ભીંડી માળ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મોરા માર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. કો જોજન 2 જોજન ઊંચા કોને સમ ખાવા નહીં, શીશી વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. બૂમરાણ કરતા આવી પડ્યા જાદવની સેન્યા માય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ઘાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, પરિથી ત્રિશુલેને પડે કોવાડ, મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્ય કરે આયુધ ધારા રહી વરસી. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય, તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ધાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા શોણિતપુરમાં જાય,
પુરાણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખના કર્યા નાદ રે. કડવું 73. શંખ શબ્દ તે વિકરાળ રીપુ, દૈત્યનો વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું? અનિરુદ્ધ કહે શુણ સુંદરી, શંખ જાણાવ્યો આવ્યા નહીં, છૂટ્યા બંધ તે આજ થકી. ઓ ગાજે હળધર સાત્યકી, બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે છે. ગોવિંદની ગત્ય ન જાઓ કળી, જાદવ સેના આવી મળી. જાદવ સેનાએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સાજ્ઞા, જય સેનાને આપ્યો આજ્ઞા. દુંદુભી નાના વિધ ગડગડે આયુધ, ધરીને યુદ્ધ ચડે. ત્યાં રૂપ થયા તૈયાર, સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશુળને બખતર પાળ, ડચકારા ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલકી, કુમેદ લીલાને પચરંગી. હાંસી સો હણી જાઓ, જે કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત, વાયુ વેગને માકડિયા કેત. રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશે, અને કરડે દંત પૂરની પાળે. સેના નવ માય હાણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજવે. રીસ અંતરમાં હર ઘડે રખે રાય, બાણાસુર ચડે જટ જટકાર. બાણાસુર મલ્લ પૃથ્વી થઈ જ્યારે ઉથલ, ગર્જના કીધી મુખથી ભૂપાળ. ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાથ. બાણાકૃષ્ણને દીધો સાર, ગરુડ આસન આવ્યો ખેપ કરી. નહીં જાવ દઉં કુશળો ફરી, ઉન્મત જાદવ ઊંચા છળા. સકળ સંસારે બહુ અકાળા. કુંવારી કન્યા કપટે વર્યા, બોલાવે શાપ થાય પધારો. કુંડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધન. ત્યારે બાણાસુર બોલ્યા તત્કાલ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી, સૌને મોકલાવીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જોડ બે કટક થયા, ઉઘાડા અયુધ કર્માગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે, માથેથી ભારે ત્રિશૂળ તોમર. ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુશળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74. અલ્યા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું સીધ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહેવાવ્યો, તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો. અલ્યા જા પરો, જા નંદના છોકરા. સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં. તે ચકડે મારે ક્રોધ કરી ડોલે છે, દેવતા ધરણી ત્રુજે. અને શેષ સગળે કે અલ્યા જા પરો, જા નંદના છોકરા, વઢવાને અહીં તું સીધ આવ્યો. કડવું 75. એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉ મેલ્યું વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજી હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદજી ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાડ્યા, કહો વલે શી થાય. કડવું 76. સુખદેવજી કહે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વાત વેવાણ આવ્યા રે. માથે કેશ વાંસળી ઝાડ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, જેના સુપડા જેવા કાન વેવાણ, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે. એની આંખ અંગરા કૂપ વેવાણ, જેનું મુખ દિશે છે કદરૂપ વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા દાંત વેવાણ, દીઠે જાય ન એનો અંત વેવાણ. એના સ્તન ડુંગરશા ડોજા વેવાણ, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનમનિયા, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા રે. પગે રીછ કલ્લા વિકરાળ વેવાણ આવ્યા રે. કહેડે પાડાની ઘુઘરમાળ વેવાણ આવ્યા રે. વાંકડા સરફ એના હાથ વેવાણ આવ્યા રે.
બળતી સગડી મૂકી માથે વેવાણ આવ્યા રે, જેની પીઠ ડુંગરશા ડોજા વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોંજા વેવાણ આવ્યા રે, કોટડા આવી જ્યાં મોરાર વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખાળી ખોળી સાર વેવાણ આવ્યા રે. કડવું 77મું. ચાલ કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ, હવે તો હદ થાય, પ્રભુએ છે તમારો બાળ, કરુણા સાગર કૃપા નિધિ ક્ષમા કરો આ વાંક, દિન જાણી દયા કરો એ છે તમારો રાંગ, ચક્ર ચતુર્ભુજ પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છીદ્યા નાખ્યા, રાખ્યા 4 હાથ, રુધિર ભર્યા આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સંભાળો પતિ કૈલાસ, એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ, મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78મું. ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેંદીને ક્યાં જાય, બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મારે મોર વૃષભ ઉપર શિવરાય સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય, ડાકણ શાકણ ભૂત પીચા સ્વબંતર માત્ર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર, હરી જય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આંસુ ઉપર ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો, શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહે માહે ભાંડે ગાળ, હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઊંચાળા જે મધ્ય રીતે મથુરાથી નાઠો ગયો વિસરી તે, મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન, તું આ હિરડામાં અવતર્યા નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી, મળે મસાણે ફર તો હિંડે, રાખ ચોળે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ, ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચે સંગે રહેતો, ઉપર બળદ ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો, રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓમાં છાસ પીતો મદદ મટી થયો. મહિયારી જગતમાં એવું કહેવાયું છે કે કાનુડે કાંચળી પહેરી પરનારી શ્રુ ક્રીડા કરતો કહેવાયો વ્યાભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી, ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયા, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો, વચન એવું સાંભળીને કોપ્યો શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનારા હોય તે થાય, ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામ ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય, ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર, વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને શામળીઓ વઢે ત્યાં જુઓ સરખું થાય, ત્યાં જોવા સરખું થાય, કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ, ઉગ્રસેનને વીરસેન જો બે યોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય, ભૂત પ્રેત પિચાસ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, તલવારોની ધારાઓ કોના નાક વાઢ્યા ટચ, કોઈને અધમુઆ કીધા હાથ તણી લપાડા કે, કોઈને માર્યા પાટું પાની ભોંગળને ભડાકે, જાદવ કેરા મારથી બહુ જોડિયો ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈની થરથર ધ્રુજે કાય, પરિધ ત્રિશુળ તંબૂર ફરજી નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખખડાટ, અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી, પાંડુ રોગને હૈયે હોળી ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત, રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ, તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કર્યા ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુ લોકના માનવ્યો લ્યો પ્રાણ, તાવતણી કહે કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન,
મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો શરણ. ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નમાં જાશો તો છેંદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ કરી જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ, 2 વાર સાંભળે તેને દીઠે નાસી જાઓ. ક્ષણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે ન પીડું. તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ. કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. સુખદેવજી કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેના કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વઢતા કોઈ ન પામે હાર. વજાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મોરારી. નાગ શસ્ત્રમાં ત્યાં મેલ્યું સામા રહી ઉમૈયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, ભાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે કૃષ્ણને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગાડ્યા તે આવ્યા કાળા જૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલયે થાય, શેષનાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ઝૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું ઝાંઝું મનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યા ને વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી. બ્રહ્માજીએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડાવ્યો સોનિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આવ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાજી સાથજી, મત્સર અહંકારથી જે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા હાથ 1000 ને હવે શિર છેંદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા તણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માનિયા. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વઢવાણ મળ્યા. શિવ બાણ કૃષ્ણને નમાવીએ તો દુઃખ શરીરે કૃષ્ણ ફેરવ્યો હાથ, મળ્યા દુઃખ ભાંગ્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ જ્યારે પ્રસન્ન થયા, જાદુ નાથ રે મળ્યા મન માન્યા રે, મળ્યા દુઃખ ભાંગ્યા રે. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો દુઃખ તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણીઓ દુઃખ તેડાવો જાદવની નાર, મળ્યા મન. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે. તેડી 56 કોટીની દુઃખ વળી દે તેડો સહુ પરિવાર, મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા દુઃખ ત્યારે ગરુડજીની આંખ પાંખ ભરાય, મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા ને દુઃખ આવી જાદવની, સર્વે નાર મળ્યા મન માણ્યા રે, મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા, દુઃખ તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદિયાળ રે, ઉદિયાચળ અસ્તસ ચળ રે. તેડાઓને વિંધ્યાચળ પીના ચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાવો રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા ન પોડશે રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા ન પોડશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા ન પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા ન પોડશો રે, ઓખાબાઈને લઈને સંચરો બાણાસુર જાગવું રે.
બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈને લઈ સંજરો બાણામતી જાગો રે કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોડશો રે ઓખાબાઈને લઈ સંચરો રૂપોતી જાગવું રે કડવું 83મું હલ હલ હાથણી શણગારી રે ઉપર ફરતી સોનાની અંબાડી રે તેના ઉપર બેસે વરજીની માડી રે સોનેરી કોર કસુંબલની સાડી રે માથે મોઢ ભમરિયાળો ઝળકે રે ઉષ્ણોદકને વરને કરાવ્યું સ્નાન રે નાના વિઘના વસ્ત્ર પહેરાવ્યા રે નાના વિવિધ વસ્ત્ર પહેરાવ્યા રે પરિધાન રે કનક મેખલા પહોંચ્યો બાજુ બંધ રે અનુપમ ઉપજ્યો આનંદ રે મુંગટ મણિમય ધર્યો અને અનુરધ શીશ રે ઝળકે ઝળકે ઉદય જ જેવો દીશ રે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલ રે વળતી તને ટપકું કર્યું ગોરે ગાલ રે હળધરનો જશ બોલે બધા જન રે જાદવ સહિત શોભે છે જુગ જીવન રે 7-5 સોપારી શ્રીફળ અપાય રે વરજી તો ઘોડીની વેળા થાય રે કડવું 84 અહીં હા રે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઘોડી ઉતરી પૂજીએ કુમકુમ ફૂલ ચંચળ ચરણે ચાલતી એનું કંઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધની ઘોડલી મોરડે મોતી જડ્યા હીરા જડિત પલાણ રત્ન જડિત જેના પેંગડા રે તેના વેદ કરે છે વખાણ અનિરુદ્ધ ઘોડી ચડ્યા રે અનિરુદ્ધ ઘોડેલી રે કરે અનિરુદ્ધ ઘોડી ચડ્યા રે અંગ જેને અવનવું ઝળકે ઝાકળ માળ ઝબુકે જેમ વીજળી રે તેને કંઠ છે ગુગરમાળ અનિરુદ્ધ ઘોડલી અનિરુદ્ધ અહીં હા રે અનિરુદ્ધ ઘોડલી દેવ દાનવ માનવી રે જોઈ રહ્યા સુંદર શ્યામ થનક થનક ચાલતી રે એનું પંચકલ્યાણી છે નામ અનિરુદ્ધ ઘોડલી રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર પાનના આપ્યા બીરલા શ્રીફળ ફોફળ સાર અનિરુદ્ધ ઘોડલી હિંડે હળવો હાથિયો ઉલટ અંગ નમાય સુરનર મુનિજન જાય વારણે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર અનિરુદ્ધ ઘોડલી સંકાદિક શિર છત્ર ધરે નારદ વીણા વાય ચંદ્ર સૂરજ બેઉ પગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય અનિરુદ્ધ ઘોડલી વાંજા છત્રી સ્વાંગ તારે નગર અને પરદેશ લોક સર્વ જોવા મળ્યું શોણિતપુરનું દેશ અનિરુદ્ધ ઘોડલી રાય નગર સોરવર્યું રે સોવારાવ્યું રે સોવારણી છે વાટ સોવરાવી છે વાટ ધજા પાત કાજળ હળે રે જશ બોલે બંદીજન જાચક ત્યાં તો બહુ જાગતા રે જીને હિંડોળે નિર્ધન અનિરુદ્ધ ઘોડલી અનિરુદ્ધ અહીં હારે અનિરુદ્ધ ઘોડલી રામણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે લૂણ ઉતારી બેની ધીર ગાન કરે અપ્સરા રે ત્યાં તારણે ખોટી થાય વર રાઈને સાળો છાંટે છાંટણા રે મળી માનુની મંગલ ગાય અનુરિત ઘોડલી ભૂષણ મુસળ રૈવૈયો સર્યો સંપુટ ત્રાક ઈંડી પિંડી ઉતારતા રે નારદ તંબુરવાય મધુર વીણા વાજતી રે એવો આનંદ ઓત્સવ થાય અનિરુદ્ધ ઘોડલી પૂંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ રામણ દીવો જળહળે રે રૂક્ષ્મણીએ ખોલ્યો મોડ અનિરુદ્ધ ઘોડલી ગળે ઘાટ ઘાલી તાણ્યો રે આવ્યો મોહરા માય આડા સંપુટ દેવ રાવ્યો ત્યાં વરસ્યો જે કાર અનિરુદ્ધ ઘોડલી ગોળી ગાયને સાંભળીને તેને ગંગા કેરું સ્નાન વાંજ્યો પામે પુત્ર રે નિર્ધનઓ પામે ધન અનિરુદ્ધ ઘોડલી કડવું 85 બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે ત્યાં તો બાણામતી મંગળ ગીત ગાય શોભા ઘણેરી રે ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે પહેલું મંગળ સોનાના દાન અપાયા શોભા ઘણેરી રે દાન લે છે કૃષ્ણનું સંતાન શોભા ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે બીજે મંગળ ધેનુના દાન અપાય ત્યાં શોભા ઘણેરી રે ત્યાં બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણેરી રે દાન લે છે કૃષ્ણનું સંતાન શોભા ઘણેરી રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે ચોથા મંગળે કન્યાના દાન અપાય શોભા ઘણેરી રે ત્યાં તો વર્તાય છે મંગળ 4 શોભા ઘણેરી રે આપે ગરથ સહિત ભંડાર શોભા ઘણેરી રે લાવે બાણામતી કંસાર શોભા ત્યાં ઘણેરી રે ત્યાં તે પીરસે 4 વાર શોભા ઘણેરી રે ત્યાં તો આરોગે નર નાર શોભા ઘણેરી રે ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા ઘણેરી રે ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા ત્યાં તો શોભા ઘણેરી રે ત્યાં તો જનૈયા મેરુ ત્રુઠ્યા શોભા ઘણેરી રે કડવું 86મું બાણાસુર ગોરડી નોતરે સૌ કોઈ સાથ શુરે સાથે જમણની રીત હળધર ભ્રાતુ શુરે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાતુ શુરે તમો ગોરડી વેળા પધારજો સૌકો આવજો રે સાથે માણસની
તે રીતે ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળ્યા પાય જઈ પાયે પાડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા મનસું માલતા રે. હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કઈ વસ્તુ અનેક ગણતા સહુ કહે રે. જાદવ કેરી ચોર સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કરોડ શું રે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ. જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સહુ કો ઘણેરી રે. બેઠા થયા રે તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે. નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે. તે ચમકતા તકિયા ધણા ઝારીને લોટડા રે. માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે. પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે. પૂરણ ને દૂધ પાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તડબૂચા આંબા શાંખશું. પિસ્તા ને અખરોટ દાડમ દ્રાક્ષસ. તલ સાંકળી મોળા દહીં થરા. સેવ છૂટી કળી રે. ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે. ખાંજા જલેબી દીસતી દાળિયા મમ સેવ. ઘેબર ને મોતીચૂર જમતા સહુ હસે રે. મગદળ ને મૈસૂર પેંડા લાવ્યા રે. પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે. બાટ બંધટો રાંધ્યો માહે ખાંડ ભેળી રે. ગવરીના તાવ્યા ઘી સેવ ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે. સાકરની મીઠાશ આણી કચોર ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે. જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે. પાન સમાર્યો બીડલે 62 પાન સહુને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વ જમ્યું રે. પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપ્યું મૂક્યું સર્વ પહોંચ્યું કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ રથ ઘોડાને પામરિયાઓ. સૌ જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ જરકસી જામાં તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો. મારા દક્ષિણાની ચીર રાણી રૂક્ષ્મણીને આપો. મારા સાળું ઘરચોળું સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ પાટણને પટોળા રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ પહેરામણી પૂરણ થઈ હેડ હરખના માય રે. કન્યા તેડી કોડ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળવા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા માને વાહલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર. ઓખાબાઈને પહેરાવે. ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે. આલે સોનાના સાંકળા. બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓછી ગણ ગાઉં. બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે. ત્યાં મુજને સંભાળજો બાઈ રે. એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે. માનું ની તો મળી મંગળ ગાય રે. રથ અંગરે પૈડે શ્રીફળ તે સંચાય રે. ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી. હું તુજને શિખામણ દઉં તે રખ જાતે વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ. સાસરિયાના સાથમાં ખોળે ખાવા ના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ. સાસરિયાના સાથમાં સડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ. સાસરિયાના સાથમાં ઢૂંકી પાણી ન લીજીએ. સાસરિયાના સાથમાં પુરુષથી હસી તાળી ન લીજીએ. પીયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91. આવ્યો દ્વારિકાનો ચોર. લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે જ વડને ચાર્યો ઢોર. લાખેણી હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે. વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે. તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગણમલ જીત્યા રે. તે તો ગોતરાજ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે. બંનેના હાથે કંકણ મીંઢણ છોડાય. કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ. છોગાળા દોરડો
નવ છૂટે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે તારી રૂક્ષ્મણી માત તેડાવ તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા તારી રતુમડી માત તેડાવ છબીલા બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ રે છબીલા તારી રેવતી કાકી તેડાવ છબીલા તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી તારો બાણાસુર તાત તેડાવ હો લાડી બાણમતી માત તેડાવ હો લાડી તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી પાર્વતી માત તેડાવ હો લાડી તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ હો લાડી દોરડો નવ છૂટે તારી ત્રિચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે આવખા છોડે દોરડોનો દોરડાને જાદવ જૂતી ગાય છબીલા દોરડો નવ છૂટે બેઠી ગાંઠથી છૂટી જાય છબીલા દોરડો કેમ છૂટે કડવું 93 રીત ભાત પરિપૂર્ણ કર્યા ઉઠ્યા કૃષ્ણ તનજી નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી એકવાર શ્રી કૃષ્ણજીએ ઓખાને ખોળામાં માહે બેસાડીજી માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાનને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત લાગ્યો પાયજી સુખદેવજી અમને પાવન કીધા સાંભળ્યો મહિમાયજી આરાંતુ ઈષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયજી શ્રોતા વક્તા સહુ સાંભળ્યો કહે કવિ કરજોડજી ભાવ ધરી સહુ બોલજો જય જય શ્રી રણછોડજી ભાગવત મહાપુરાણના 10મા સ્કંદે શ્રી સુખદેવજી પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ। મિત્રો, આ ચૈત્ર માસનું સરસ મજાનું 3 ભાગમાં મેં ઓખાહરણ તમને સંભળાવ્યું છે અને મિત્રો જરૂર સાંભળજો। ઓખાહરણ સાંભળવાથી બીમારી નથી આવતી, સર્વ રોગમાંથી મુક્તિ મળે છે અને આ 3 વાર સાંભળવાથી તો કહેવાયું છે આમાં ઓખાહરણમાં કે જીવીએ ત્યાં સુધી જન્મ સુધી બીમારી નથી આવતી। તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો। ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ।